હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આશા છે બધા મજામાં હશો. અને કેનેડાની આજની અપડેટ ખાસ જોવા જેવી છે, કારણ કે તમને બી આજની અપડેટ જો જોશો તો ત્યારબાદ એ ખબર પડી જશે કે હજી તમારી ફાઇલ ખુલવામાં કેટલો ટાઈમ લાગી શકે એવું છે, અથવા તમારી જે ફાઇલ છે પીઆરની હશે, વર્ક પરમિટની છે, એ કેટલા ટાઈમ પછી ખુલી શકે એવું છે. આજની જે નવી અપડેટ આવી છે, જ્યાં આગળ લગભગ કેનેડાના જે બી બધા ચેન્જીસ થયા ત્યારબાદ અત્યારે જો કેનેડા ઇમિગ્રેશનની આપણે વાત કરીએ તો આજનો ડેટા હું તમારી સાથે શેર કરું કે જ્યાં આગળ ઓલમોસ્ટ લગભગ એવું કહી શકાય કે લગભગ 10,000 થી 11,000 પેન્ડિંગ ફાઇલ્સની અંદર વધારો થયો છે. મેં હજી થોડા દિવસ પહેલાં જ તમને વાત કરી હતી એ મુજબ કે કેનેડાની પાસે બેકલોગ્સ ફાઇલ એટલી બધી છે પીઆરની. હવે અત્યારે જે આંકડો આવી રહ્યો છે, આ લેટેસ્ટ આંકડો છે, આજની ડેટ પ્રમાણે જો જોવા જઈએ તો 2,27,763 ફાઇલો જે છે એ કેનેડા ઇમિગ્રેશન પાસે પીઆરની ફાઇલો ખાલી વેઇટિંગમાં ચાલી રહી છે. જેમાં હવે તમે તમારો સીઆરએસ નોટ કરો કે સીઆરએસ ખાસ જોવા જેવા છે કે કેટલા સીઆરએસથી લઈને કેટલા વચ્ચેની ફાઇલો છે એ વેઇટિંગમાં છે. 0 થી 300ના સીઆરએસની જો વાત કરીએ તો 5,554 ફાઇલો વેઇટ કરે છે. 301 થી 350ના જે સીઆરએસની વચ્ચેની ફાઇલ જોઈએ તો 21,788ની ફાઇલ વેઇટ કરી રહી છે. 351 થી લઈને 400ની જો વાત કરીએ તો 50,607 ફાઇલો છે. 401 થી લઈને 410નો જો સીઆરએસ જોઈએ તો 11,611 ફાઇલો વેઇટિંગમાં છે. 411 થી લઈને 420ના સીઆરએસની જો આપણે વાત કરીએ 12,224 ફાઇલો વેઇટિંગમાં છે. 421 થી લઈને 430ના સીઆરએસની જો વાત કરીએ 13,030 ફાઇલો વેઇટિંગમાં છે. 441 થી લઈને 450ની જો વાત કરીએ સીઆરએસની વચ્ચેની ફાઇલોની વાત કરીએ તો 11,938 ફાઇલો વેઇટિંગમાં છે. અને હવે મેઇન આવશે, કારણ કે 450થી લઈને 500ની વચ્ચે લગભગ બધાની ફાઇલો વધારે પડતી એવી છે કે જે વેઇટિંગમાં છે. એ લોકો માટે ખાસ આંકડાઓ નોટ કરો. જેનો બી સીઆરએસ 451 થી 460નો હશે એ લોકો માટે 12,397 ફાઇલો વેઇટ કરી રહી છે. 461 થી લઈને 470ની જો વાત કરીએ તો એ સીઆરએસની વચ્ચે 13,034 ફાઇલો વેઇટિંગમાં છે. 471 થી લઈ 480ની જો આપણે વાત કરીએ છીએ તો 14,965 ફાઇલો વેઇટિંગમાં છે. 481 થી લઈને 490ના સીઆરએસ વચ્ચેની જો વાત કરીએ 12,492 ફાઇલો વેઇટિંગમાં છે. 491 થી લઈને 500ના સીઆરએસની જો વાત કરીએ 12,811 ફાઇલો વેઇટિંગમાં છે. 501 થી લઈને 600ના સીઆરએસની જો આપણે વાત કરીએ 23,240 ફાઇલો વેઇટિંગમાં છે. જે એકચ્યુઅલી પીએનપી વાળા કહી શકાય, કારણ કે 501 થી લઈને 600ની વચ્ચે સીઈસી અને પીએનપી વાળી ફાઇલો વધારે હશે. જો આ બી એટલી બધી ફાઇલો છે 23,240 અને 601 થી જો 1200ની વાત કરીએ તો 171 ફાઇલો છે. એપ્રોક્સિમેટલી એવું કહી શકાય કે નેક્સ્ટ ડ્રો જો કદાચ નોમિનેશન વાળાનો થશે તો આ લોકોની તો ફાઇલો ક્લિયર થઈ જશે. ટોટલ 2,27,763 જે ફાઇલો છે એ વેઇટિંગની અંદર ચાલી રહી છે અત્યારે. જો આનો પર્સન્ટેજ આપણે ચેક કરવા જઈએ ને તો સૌથી હાઈ પર્સન્ટેજ જે આવે છે 22%ની ફાઇલો, 22.22% ફાઇલો છે ને 351 થી 400 વાળાની છે. ત્યારબાદ જો બીજા નંબરે આવે તો 501 થી 600ના સીઆરએસ વચ્ચેની ફાઇલ છે જે 10.20% ફાઇલો છે. અને એની બાદ એક જોઈએ તો 301 થી 350ની વચ્ચેની ફાઇલો, કારણ કે 9.57%ની ફાઇલો છે. બાકી જો પર્સન્ટેજલી જોઈએ તો 5%, 6%નો બધા 10 જે સીઆરએસ છે ચાર, જેમ કે એક એક્ઝામ્પલ લઉં કે ભાઈ 480 થી 490ની વચ્ચે જો તમે જોતા હો તો બધા જગ્યાએ લગભગ 5-4 એવી રીતના પર્સન્ટેજ ફાઇલો પેન્ડિંગની અંદર છે. આ આંકડા ઉપરથી તમે એ જાણી શકો છો કે હજી કેનેડાની અંદર જો આ ફાઇલો પેન્ડિંગમાં છે. એક વખતે આપણે વાત કરી હતી ત્યારે 2,11,000 ફાઇલો વેઇટિંગમાં હતી, એમાં વધારો થઈ 2,18,000 થઈ, અને આજે 9 કે 10,000નો વધારો જોવો તો 2,27,000 ફાઇલો વેઇટિંગ. નવી ફાઇલો ઇમિગ્રેશનને વધારે મળી રહી છે. એની સામે જો જોવા જઈએ તો સિલેક્શનો ઓછા થઈ રહ્યા છે. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે આ થોડી નિરાશાજનક અપડેટ છે. પરંતુ મારી પાસે જે બી અપડેટ આવી છે બને એટલી સરળ ભાષામાં તમારી સુધી શેર કરવાની કોશિશ કરી છે. તમને જો માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો સ્પ્રેડ કરી દેજો. તમારો ઓપિનિયન શું લાગે છે કે આ પીઆરનું આખું વસ્તુ જે છે કઈ રીતે આગળ જઈ રહ્યું છે, એ જરૂર કંઈ બી ફીડબેક આપવા માગો છો, કંઈ ક્વેશ્ચન છે
તો કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.